તો ઈવીએમના ગોલમાલના જે દાવા કરવામાં આવ્યા છે કેટલા સાચા છે, શું ટ્રાન્સમીટર દ્વારા હેકિંગ કરી શકાય છે ખરું, અને તમામ પ્રકારની વાતચીત કરીશું. અત્યારે હાલ ડિબેટમાં જોડાઈ ચૂક્યા છે પ્રોફેસર ધર્મેશ વનરા, જે ડિરેક્ટર છે એસએસઆઈટીના. ધર્મેશજી, આપનું સ્વાગત છે. આપે સાંભળ્યું હશે સમાચાર ગઈકાલના મીડિયામાં ચલી રહ્યા છે કે ઈવીએમ હેક થઈ શકે છે અને ગોલમાલ પણ કરી શકાય છે. શું કહેશો? પહેલા તો આપની પ્રતિક્રિયા લેશો કે શું આવું પોસિબલ છે ખરું? ઈવીએમ એ ઇલેક્ટ્રોનિક મશીન છે અને આપ જાણો છો કે કોઈ બી ઇલેક્ટ્રોનિક મશીન હોય, કોમ્પ્યુટર હોય, તેમાં માઇક્રો પ્રોસેસર તેનું મેઇન હાર્ટ હોય છે. અને આ માઇક્રો પ્રોસેસર જે કોમ્યુનિકેટ આપણા મગજની જેમ કરે, પણ તેને સિગ્નલ ટ્રાન્સમિશન કરવા માટે કોઈ પોર્ટ અથવા તો માધ્યમની જરૂર પડે. અને જ્યાં સુધી મેં જે ઈવીએમ વોટિંગ મશીન ઉપર વોટ આપ્યો છે ત્યાં સુધી બધા જ વાયરવાળા જ એના પોર્ટ પિન જોયેલા છે. એટલે એઝ અ ટેકનિશિયન તરીકે હું કહી શકું કે જો તેની અંદર કોઈ સ્પેશિયલ પોર્ટ અને બહાર પેરિફેરલ ના લગાડેલા હોય તો બહારથી એ મશીન અથવા તો એ પ્રોસેસર સાથે ચેડા શક્ય નથી. એના માટે અંદર સ્પેશિયલ એરેન્જમેન્ટ કરવું પડે. એ સિવાય એમાંથી ડેટા હેક કરી શકાય એવું શક્યતા નથી. આપે જે પ્રમાણે કહ્યું કે શક્ય નથી, પણ પહેલા એ જાણવા માંગીશું કે ઈવીએમ કામ કેવી રીતે કરે છે? ઈવીએમ એ ઇલેક્ટ્રોનિક મશીન કે જેમાં મેં આપને પહેલા કહ્યું કે સપોઝ આપણો અત્યારે મોબાઈલ છે કે આ ટીવી કીટ હોય કે આપણે ઘરે સેટઅપ બોક્સ હોય, આની અંદર દરેક ઇલેક્ટ્રોનિક મશીનની અંદર એક પ્રોસેસર નામની ચીપ હોય છે, જે પ્રોગ્રામિંગ એસેમ્બલી લેંગ્વેજમાં કહેવામાં આવે છે, ટેકનિકલ ભાષામાં તેમાં કરેલી હોય. અને તેના પ્રોગ્રામ અનુસાર એની અંદર ઇનપુટ આપી શકાય, પ્રોસેસ થઈને આપણને આઉટપુટ મળે. અને આના માટે એક માધ્યમની જરૂર છે. આપણા કોમ્પ્યુટરની અંદર સમજીએ તો કીબોર્ડ, એ કીબોર્ડ એક પિન દ્વારા કોમ્પ્યુટરમાં સીપીયુ જોડે લગાડાય છે. એટલે એના માટે મધરબોર્ડની જોડે સીપીયુનું પોર્ટ પિન લગાવેલી હોય કે જેના દ્વારા તમે ઇનપુટ આપી શકો. એ જ રીતે મોનિટર માટે બી એક કેબલ લગાવવામાં આવે છે અને મોનિટર કરી શકે છે. અહીં વાત થાય છે કે વાઈફાઈ વડે હેકિંગ, તો એના માટે સ્પેશિયલ ચિપ જોઈએ. ધર્મેશજી, વાઈફાઈ સાથે બ્લુટૂથ સાથે ટ્રાન્સમીટરનો પણ ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે, ટ્રાન્સમીટર દ્વારા કરવામાં આવે છે તેવું. અને જો ટ્રાન્સમીટર દ્વારા નથી થતું તો આ કઈ ટેકનોલોજી છે, અને નથી થતું તો શા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે? તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે આમાં. તો હવે આમાં સામાન્ય ટેકનિશિયન હોય તે વધારે જાણી શકે કે ટ્રાન્સમીટર એટલે કે એક ટાઈપનું એન્ટેના કે જે સિગ્નલ આપે અને મોકલે, આ રિસીવ અને એન્ટેના કરી શકે. એના વગર વાઈફાઈ શક્ય, કોમ્યુનિકેશન શક્ય નથી. અને જેમ આપણે મોબાઈલમાં જોઈએ તો બ્લુટૂથ છે, તો બ્લુટૂથની રેન્જ ગીગાહર્ટ્ઝમાં હોય છે. હવે આ બધી વસ્તુ ગીગાહર્ટ્ઝ ને હાઈ ફ્રિકવન્સી સિગ્નલ ટ્રાન્સમીટર રિસીવરની આવી જો ઈવીએમમાં કોઈ ચીપ જ નથી તો તે વાઈફાઈ વડે સિગ્નલ કોમ્યુનિકેશન નથી. અને જો ચીપ હોય તો આપણે જ્યારે બી વોટ કરવા જઈએ અને જો તમે તમારો મોબાઈલની અંદર બ્લુટૂથ ડિવાઇસ ઓન કરો તો 100% એ ઈવીએમનું બ્લુટૂથ ડિવાઇસ કે વાઈફાઈ ડિવાઇસ એ આપણા મોબાઈલમાં પકડાઈ શકે. હાલની તારીખમાં હજી સુધી આપણે આટલા લાખો મશીનોમાં એવું ક્યાંય સાંભળ્યું નથી કે આપણા મોબાઈલ દ્વારા એ ઈવીએમ મશીન કનેક્ટ કરી શકીએ. બીજું જે બી આપણે સમજીએ છીએ કે બૂથ કંટ્રોલર હોય તેની પાસે વાયરથી એક કંટ્રોલર હોય છે, એ દબાવે પછી જ એક વોટ ઇન્ક્રીમેન્ટ થાય અને બીજો વોટ આપી શકે. એટલે કે ટોટલી કંટ્રોલ એના હાથમાં હોય છે. હવે વિચાર કરો કે જો બહારથી કોઈ વ્યક્તિ વાઈફાઈથી વોટ આપી શકતું હોય તો એને ઇન્ક્રીમેન્ટ કરવા માટે અંદરના બૂથ કંટ્રોલરની મદદની જરૂર પડે. એટલે આ બે વચ્ચે સમન્વય હોય તો જ વોટિંગ શક્ય છે. એટલે કે હાલની તારીખમાં ઈવીએમમાં બધા જ વાયર્ડ કોમ્યુનિકેશન છે, વાયર સાથે જ કંટ્રોલર લગાડેલું છે. કોઈ વાઈફાઈ સિગ્નલ હજી સુધી આધારભૂત માહિતી પ્રમાણે આવ્યું બી નજરમાં નથી અને પકડાયું પણ નથી. મોનિટરિંગ કરી શકાય છે, મોનિટરિંગ દ્વારા પણ થઈ શકે છે તેવી વાત ના, મોનિટરિંગ પણ એક વાઈફાઈ સિગ્નલ જ છે. સમજો કે જે વાયર નથી ત્યાં વાઈફાઈ સિગ્નલ એટલે કે આપણે ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સીની અંદર જ શક્ય છે. અને આના માટે માઇક્રો પ્રોસેસર પાસે કોઈક ને કોઈક પોર્ટ પિન જોઈએ, કાં તો બ્લુટૂથની નામની સર્કિટ જોઈએ, ક્યાં વાઈફાઈ નામની સર્કિટ જોઈએ, ક્યાં પછી એની અંદર હવે તો બધા નવા ટેકનોલોજી પ્રમાણે જીપ પિન છે કે ઝિગબી છે, આવા બધા કનેક્શન જોઈએ. પણ એના માટે એડિશનલી સર્કિટ જોઈએ અને એ જેવું એક્ટિવ થાય એવું તરત જ આપણે નજીકના કોઈ બી મોબાઈલ કે અન્ય વાઈફાઈ ડિવાઇસ વડે એને પકડી શકીએ. હવે આવું ક્યાંય હજી સુધી ધ્યાનમાં પણ નથી આવ્યું. તો પછી આ હેકર્સ દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે તેને માની શકાય ખરા, યોગ્ય ગણી શકાય ખરા? કારણ કે એમાં પણ ક્યાંક હવે રાજકીય ભૂકંપ સર્જાશે આ હેકરના દાવા પછી, તે તો ચોક્કસથી કહી શકાય. હા, આ ચર્ચાનો વિષય છે અત્યારે, કારણ કે આ ચર્ચામાં રહેવા માટે પણ આ આધારભૂત અથવા પાકી માહિતી નથી. હા, આના માટે આપણે પાસે ઇલેક્શન કમિશન દ્વારા જો જેમ આમની પહેલા પણ જાહેરમાં કીધેલું કે આવી અને અલગ અલગ વ્યક્તિ તેને ટ્રાય કરી જોવે, હેક કરી જોવે. જો આવી ફરીથી બી ઈસી ધારે અને હેકર્સ અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક્સ એક્સપર્ટ્સ
ને બોલાવી અને બતાવી શકે છે કે તમે તેઓ ટ્રાય કરી શકે હેક કરવાનો. ચોક્કસથી આપની વાત પરથી એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે પહેલા કહેવામાં આવ્યું હતું કે તમે આવો અમારી સામે ટ્રાય કરીને જુઓ, તો હેકર્સ શા માટે જતા નથી? તે પણ એક સવાલ છે ને, કારણ કે જો તે લોકો દાવા કરી રહ્યા છે તો દાવાને સાચા પણ સાબિત કરી શકે છે. હા, 100%. જો તેઓ પ્રેક્ટિકલ કરે, 2 કે 3 દિવસ એમની પાસે રાખી સર્કિટની સ્ટડી કરે, માઇક્રોપ્રોસેસર પ્રોગ્રામિંગનો સ્ટડી કરે, તો શક્ય છે કે પણ એના માટે પણ તેમણે એડિશનલ સર્કિટમાં સુધારો કરવો પડે. એટલે આ સર્કિટ જો એ જોવે અને એડિશનલ ડિવાઇસ મૂકે, પણ જો એ ડિવાઇસ મૂકવા જાય તો લાખો ને કરોડો યુનિટમાં મૂકવી પડે, અને એના દ્વારા જેવું પણ એ ડિવાઇસ એક્ટિવ થાય એ આપણે કોઈ બી સામાન્ય મોબાઈલ દ્વારા પણ એ વાઈફાઈ સિગ્નલ પકડી શકે અને એ તરત જ જગ જાહેર થઈ જાય એમ છે. એટલે આજની તારીખમાં તો વાયર્ડ કોમ્યુનિકેશન સિવાય ઈવીએમ મશીનમાં કોઈ વાઈફાઈ સિગ્નલ પકડાતું નથી, અને એના માટે એડિશનલ સર્કિટની જરૂર છે, સુધારાની જરૂર હોય તો જ આ શક્ય છે. એક દાવો એવો પણ કરાયો છે કે ઈવીએમ મશીન બનાવતી જે ECIL કંપની છે તેમાં આજે હેકરે કામ કર્યું છે અને તેણે એવું કહ્યું છે કે રિલાયન્સ કમ્યુનિકેશન જે ઈવીએમ હેકિંગ કરવા માટેની પોતાની જે ફ્રીક્વન્સી છે તે નીચી કરી છે. સવાલ એ છે કે શું ફ્રીક્વન્સી નીચી કરી શકાય છે? અને બીજો એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે કર્મચારીઓને અંધારામાં રાખીને પાસેથી હેકિંગ કરવામાં આવતું હતું. કેટલું આજે તથ્ય લાગી રહ્યું છે આપને આ વાતમાં? બોલવું બહુ સહેલું છે બેન, પણ વસ્તુ તમને કહું કે લો ફ્રીક્વન્સી એટલે કે હર્ટ્ઝની અંદર એમણે વાત કરી કે 7 હર્ટ્ઝ કે 8 હર્ટ્ઝ આવી લો ફ્રીક્વન્સી કોમ્યુનિકેશનનો નિયમ છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની ભાષામાં કહીએ તો એન્ટેના એવું જોઈએ કે જે ફ્રીક્વન્સી પકડી અને કેચઅપ કરી શકે, અને એની જે ઇક્વેશન છે એટલે કે જો લો ફ્રીક્વન્સી હોય તો એન્ટેનાની સાઇઝ ઘણી મોટી જોઈએ અને હાઈ ફ્રીક્વન્સી હોય તો એન્ટેનાની સાઇઝ બહુ જ નાની થાય. જેમ કે ગીગાહર્ટ્ઝની અંદર જો ટ્રાન્સમિશન થતું હોય તો એક નખ જેટલા એન્ટેનામાં પણ શક્ય છે, પણ જો એને હર્ટ્ઝમાં લેવું હોય તો કદાચ એક 2 મોટા ફ્લેટ જેટલો મોટું એન્ટેના જોઈએ. હવે વિચાર કરો કે જો લો ફ્રીક્વન્સીની અંદર સિગ્નલ ટ્રાન્સમિશન કરવું હોય તો કોમ્યુનિકેશનના નિયમ પ્રમાણે કેવડું મોટું એન્ટેના જોઈએ, અને એ એન્ટેના વડે જો સિગ્નલ ટ્રાન્સમિટ થાય તો એ બહુ ઇઝીથી અને સરળતાથી પકડી શકાય. એટલે મારી દ્રષ્ટિએ ટેકનિકલ ભાષામાં જોવા જઈએ તો લો ફ્રીક્વન્સી સિગ્નલ, નોર્મલી લો ફ્રીક્વન્સી સિગ્નલ એ મિલિટરી એપ્લિકેશનમાં યુઝ થતું હોય છે, આર્મી દ્વારા થતું હોય છે, પણ એના માટે એન્ટેનાની સાઇઝ પણ યુઝ હોય છે અને ઘણી મોટી હોય છે, જે બહુ ઇઝીથી શક્ય નથી કે દરેક ઈવીએમને એનાથી હેક કરી શકાય. પણ તમે આપે જોયું હશે કે 2014નું જે ઇલેક્શન હતું, 2015નું ઇલેક્શન હતું, તેમાં પણ આ હેકરે દાવો કર્યો છે કે હેકિંગ ક્યાંક રોકવામાં આવ્યું હતું, હેકિંગ ક્યાંક કરવામાં આવ્યું હતું. આપ પર્સનલી આપને પૂછવામાં આવે એકોર્ડિંગ ટુ યુ પર્સનલી કે શું આ થઈ શકે ખરું? ડિપેન્ડ કે એની અંદરની સર્કિટ કેવી છે. હજી સુધી જો આપણને કોઈ વાઈફાઈ સિગ્નલ જ બીજે રિસીવર વડે ના પકડાતું હોય તો એ ટ્રાન્સમિટ કરતું હશે એવું કઈ રીતે કહી શકીએ? જો એ ખરેખર ટ્રાન્સમિટ કરતું હોય તો ઇલેક્શન કમિશન પણ આની પહેલા પણ જગ જાહેર કરેલું કે આવી અને હેકર્સ ચેક કરી શકે છે. એ પછી બી વીવીપેટ નામની એક સુવિધા આવવામાં આવી કે જેના વડે જે બી માણસ વોટ આપે તે એક ચિઠ્ઠી બને અને એક બોક્સની અંદર જમા થાય. જ્યારે બી પ્રતિસ્પર્ધી હોય એની ઈચ્છા થાય અથવા તો એને લાગે કે કંઈ બી ચેડા થયેલા છે તો વીવીપેટ દ્વારા પણ ક્રોસ ચેકિંગ કરી શકે છે, અને દરેકમાં સફળતાપૂર્વક એ જ જોવામાં આવ્યું કે જે રિઝલ્ટ ઈવીએમમાં નીકળે છે એ જ વીવીપેટમાં નીકળે છે. એટલે ઈસીએ ઓલરેડી પ્રૂવ કરી ચૂકેલું છે કે ઈવીએમ આજની તારીખમાં હેક થતું નથી. તેમની પાસે જે વીવીપેટ દ્વારા ચબરખી નીકળે છે એની ગણતરી અને ઇલેક્ટ્રોનિક્સ મતની ગણતરી બંને લગભગ સરખી હોય છે. ચોક્કસથી ધર્મેન્દ્રજી, એક સવાલ એ પણ છે કે અમેરિકા છે, બીજા જે દેશો છે ટેકનોલોજીમાં પણ આગળ છે, તે લોકો તો ઈવીએમ નો ઉપયોગ કરતા નથી. એક સવાલ એ પણ છે કે શું ભારતમાં આ બંધ ના થઈ શકે? થઈ શકે, પણ વિચાર કરો કે આજે આપણે ઇલેક્શન કમિશન 24 કલાક 7 દિવસ ને 365 દિવસ સતત કામ કરે છે, એક નિગમની જેમ કામ કરતું હોય છે. કારણ કે આપણા ભારતની અંદર એક તો 120 કરોડ જેટલી એનાથી બી વધારે મતદાતા છે. પાછા કેટલા ઇલેક્શન, વિધાનસભા, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, નગર પંચાયત, લોકસભા. હવે આ ઇલેક્શનની અંદર આપણું બધો જ રેવન્યુ સરકારનો જો એમ જ જતો રહે તો આ ઈવીએમનો એ રીયુઝેબલ છે, એ રીયુઝ થાય એટલે કે ખર્ચો ઓછો થાય. અને જ્યાં આટલું મોટું લોકતાંત્રિક હોય, જ્યાં આટલું બધું પોપ્યુલેશન હોય, તો એવા દેશોએ આ સવીને છે કે આનાથી પૈસાનો ખોટો વ્યય ઓછો થાય. ચોક્કસથી. અને સાથે જ ભારતમાં 9 કેન્દ્ર એવા છે જ્યાં ડેટા ટ્રાન્સમિટ થાય છે, તેમાં આવી કોઈ ઘટના ઘટવાના સંભાવના લાગી રહી છે આપને? પણ ડેટા ટ્રાન્સમિટ માટે પહેલા તો ઈવીએમ ને કનેક્ટ કરવું પડે. હવે હું કહું છું કે વાઈફાઈ વડે કનેક્ટ કરવું હોય તો રિસીવરમાં પકડાતું જ નથી. જો એ વાઈફાઈ વડે ઈવીએમ મશીન પકડાતું જ નથી તો એ ડેટા કઈ રીતે ટ્રાન્સમિટ થાય? કારણ કે નથી ઈવીએમ કોઈ સર્વર સાથે કનેક્ટ થતું. જેવું ઈવીએમમાં વોટ પડે પછી જ એને કંટ્રોલ રૂમની અંદર સિક્યુરિટીમાં રાખવામાં આવે છે.
હમણાં તો લાસ્ટ ઇલેક્શનમાં આપણે એવું પણ જોયું કે અલગ અલગ પક્ષના માણસો પણ કંટ્રોલ રૂમની પણ આજુબાજુ ધર્મેન્દ્રજી, રહેતા એક હતા. સવાલ એ પણ છે કે આપે જે પ્રમાણે કહ્યું કે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે, તમામ પ્રકારની તૈયારીઓ રાખવામાં આવે છે, ઈવીએમ નું ધ્યાન રાખવામાં આવે છે, પણ ઘણા પક્ષ આ હેકરનો જ દાવો આપણે સાંભળી લઈએ તો ઘણા પક્ષોએ પણ આ હેકરનો સંપર્ક કર્યો હતો અને સાથે જ હેકિંગ કેવી રીતે થાય છે તે જાણવાની કોશિશ પણ કરી હતી, જેથી કરીને આ જે પક્ષ છે, અને આપ જાણો છો કે સૌથી વધારે જો વિવાદમાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી કે તેની ઉપર વધારે પડતા આક્ષેપ થયા છે કે ઈવીએમ હેક દ્વારા જ તેઓ જીત મેળવી રહ્યા છે, અને તેમાં પણ આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં આ હેકરનો સંપર્ક કર્યો હતો તેવી વાત સામે આવી છે, જેથી કરીને આમ આદમી પાર્ટી શીખી શકે અને બહાર લાવી શકે કે હેકિંગ દ્વારા પણ જીત મેળવી શકાય છે. આ દાવાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? પોલિટિકલી તો હું કશું કહ્યું નહીં, કારણ કે મારે પોલિટિક્સમાં એટલું બધું આપણે વિષય નથી, પણ ટેકનિકલની ભાષામાં કહું તો આ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક ઇલેક્શન કમિશન ઉપર છે, કારણ કે આખી વ્યવસ્થા એમની અંડરમાં થઈ રહી છે અને એક વિશ્વસનીય હોવું જોઈએ, કારણ કે આપણો એક લોકતાંત્રિક દેશ છે. અને ઈસી કમિશન, ઇલેક્શન કમિશને આની અગાઉ પણ જાહેરાત કરી હતી અને તેમણે પડકાર આપેલો કે જે બી પાર્ટી અથવા હેકર્સ જેને બી હોય શંકા તો તેઓ આવી અને આ મશીનો સ્ટડી કરે, 3 દિવસની અંદર, એક નિશ્ચિત સમયની અંદર તેનો સ્ટડી કરીને હેક કરીને બતાવે. તો સ્વાભાવિક છે કે જો એમાંથી કોઈ હેકર્સ આવી ચેલેન્જ સ્વીકારી અને આ ભૂલ પકડી શકે તો આપણો કોઈ બી સરકારી જે ઈસી છે તેઓ મશીનનો અંદર ચેન્જીસ કરી શકે, એના ડિઝાઇનમાં મદદ કરી શકે. હું તો કહું છું આવા સમયમાં આજે પણ જેમ આપણે અલગ અલગ હેકોથોન નવા ઇનોવેશન માટે થાય છે, એવી રીતે ફરીથી ઇલેક્શન કાઉન્સિલે એક હેકોથોન કરી, જાહેર ચેલેન્જ કરી, સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ, હેકર્સ, અલગ અલગ પાર્ટી દરેકને આમંત્રણ આપી અને ફરીથી આ ઈવીએમને સ્ટડી કરવા આપવો જોઈએ અને પડકાર ફેંકવો જોઈએ. જે કરી બતાવે તેને મોટું ઇનામ પણ આપવું જોઈએ, કારણ કે તે આપણા લોકતાંત્રિક 120 કરોડના પબ્લિક ઉપરની વિશ્વાસનો વિષય છે. જી ધર્મેશજી, આપ વીટીવીની ડિબેટમાં જોડાયા અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસ